નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા જનક્રાંતિ મહારેલી। મહેસાણામાં સર્વ સમાજની જનહિત ક્રાંતિ મહારેલી। પ્રેમ લગ્નમાં મા બાપની સહી ફરજિયાત કરવા માંગણી। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર માટે મહારેલી। 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરવી। છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ। સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી। 30 વર્ષ પછી જે પ્રેમ લગ્ન કરે તે છોકરો છોકરીના મા બાપના નામે 10 લાખ રૂપિયાની એફડી કરાવે। પ્રેમ લગ્ન કરે તેને તેના મા બાપની મિલકતમાંથી બેદખલ કરવામાં આવે। ગુજરાતના દરેક નાગરિકને ફ્રી શિક્ષણ મળે જેવા મુદ્દાઓને લઈને આજે જનક્રાંતિ રેલી મહેસાણા ખાતે નીકાળવામાં આવી હતી। ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારા વધારા કરવા સંદર્ભમાં માનનીય મુખ્યમંત્રીએ વારંવાર રજૂઆત કરવા છતાં એમને વાયદા વચનો કર્યા હતા, પણ આ સરકારની અંદર વાયદા વચનો કરવામાં આવે છે પણ પૂરા કરવામાં નથી આવતા। એમને કમિટમેન્ટ કર્યું હતું કે ભાગેડુ લગ્નમાં અમે કાયદામાં સુધારા વધારા કરીશું, આજ સુધી એ કરવામાં નથી આવ્યા। એ પાટીદાર સમાજની દીકરી હોય કે કોઈ પણ સમાજની દીકરી હોય, ભાગેડુ લગ્ન વિરુદ્ધ કાયદામાં જનક્રાંતિ રેલીનું આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે। એની અંદર તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાયદામાં સુધારા વધારા કરવા એ ખૂબ જરૂરી છે કે કારણ કે 18 વર્ષની દીકરીમાં સમર શક્તિનો ખૂબ અભાવ હોય છે અને જાણી જોઈને ફસાવાના કાવતરા કરતા યુવાનો, એના સંદર્ભમાં અમે એક નિયમો કહેવામાં આવ્યું છે કે 18 વર્ષની પણ એમાં 21 વર્ષનો નિયમ લાવવામાં આવે, જેથી કરી અને જે 18 વર્ષની દીકરીને ફસાવાના કાવતરા કરી અને દીકરીઓને ભગાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર। અને અવારનવાર આ સરકારમાં અમે રજૂઆત પણ કરી છે અને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી આ કાયદામાં સુધારા વધારા કરવામાં આવે, એના સંદર્ભમાં આજે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જનક્રાંતિ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આયોજકો દ્વારા મને આમંત્રણ આપવા માટે આવ્યું હતું અને આ રેલીનો હેતુ કે જે પ્રેમ લગ્ન કરી અને દીકરી જાય છે ત્યારે એની સહી એ મા બાપની હોય એવી કાયદો બદલી અને એવો એક કાયદો બનાવો જેથી કરીને દીકરી પરેશાન ના થાય, એના અનુસંધાને આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મને ઠીક લાગ્યું કે આવા ઘણા બધા પ્રશ્નો સાંભળીએ છીએ કે કોઈ પણ દીકરી ગમે ત્યારે એની ભૂલથી કે એની સમજ બાર આવી દીકરીઓને ફસાવી અને જે પ્રેમ લગ્ન કરી અને જ્યારે લગ્ન નોંધાતા હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના બહુ ખરાબ બનાવો બનતા હોય છે। એ બનાવ ન બને, દરેક મા બાપને એવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખમાં જાય, હેરાન ના થાય। એ આના કારણે આવા પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે જનક્રાંતિ મહારેલી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું ત્યારે હું એને સમાધાન આપવા માટે આવ્યો છું। કોઈ શંકા નથી। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છો, પૂર્વ ધારાસભ્ય છો, આપણે પાર્ટીને આપ જણાવશો, પાર્ટી રજૂઆત કરશે? આ પાર્ટીમાં અમારી જ્ઞાનીબેન ઠાકોરે જ્યારે ધારાસભ્ય હતી ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પણ ઉપાડેલો છે। એને કહ્યું હતું કે જે દીકરી સમૂહ લગ્ન પ્રેમ લગ્ન કરે છે એમાં એની મા બાપની સહીઓ ફરજિયાત રાખો। આ રેકર્ડ ઉપરની વાત છે। એટલે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી જ્ઞાનીબેને પણ આ રજૂઆત કરેલી। લાંબા સમય બાદ અત્યારે પાટીદાર આગેવાનો એક મંચ પર ભેગા થયા। સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલન સમિતિ અને દરેક સમાજના લોકો દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે દીકરીઓના સાથે પ્રેમ સંબંધના નામે જે અવિશ્વાસ અને ગેરકાયદેસર થાય છે તેને લઈને સરકાર કાયદો બનાવે। 2022માં મુખ્ય માંગણી મૂકવામાં આવી હતી, સરકારે પગલા લીધા નથી। સમગ્ર ગુજરાતમાં એક જાગૃતિના અભિયાન રૂપે દરેક સમાજના પરિવારો અને સંસ્થાના લોકો આ બાબતમાં સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ। દીકરીના લગ્નની નોંધણી પોતાના જ વિસ્તાર અને વતનમાં જ્યાં આધાર કાર્ડમાં નામ ત્યાં થાય અને આ બાબતની જાણ માતા પિતાને 45 દિવસ પહેલા કરવામાં આવે, જેને લઈને ઉત્તર પ્રદેશ સરકારે એક કાયદો બનાવ્યો છે। એ રીતે સમગ્ર માતા સમાજના તમામ લોકો આ એક વિસંગતિ બનતા અટકે એના માટેનો અમારો પ્રયાસ છે। પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી, પણ પ્રેમ લગ્નને થતા છેતરપિંડીની વિરુદ્ધમાં અમે સંપૂર્ણપણે સરકાર પાસે કાયદાની માંગણી કરી રહ્યા છીએ। કામદાર સમાજની ટીમ આજે આગેવાનો જોડાયા લાંબા સમયથી માસ સમિતિની ટીમ સાથે હોય છે, ત્યારે મુદ્દાની વાત આવે ત્યારે દરેક રાજકીય વિચારધારાને સાઈડમાં મૂકી અને મુદ્દામાં સાથે હોય છે। આજથી 3 મહિના પહેલા પણ ગાંધીનગર ખાતે શિબિરનું આયોજન થયું હતું, તેમાં દરેક જિલ્લામાં મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે। શું કહે સતીશભાઈ, આજે આગેવાનો ભેગા થયા એક મંચ પર? મહેસાણામાં આજે દરેક સમાજ, દરેક જ્ઞાતિ સમાજના મા બાપની એક પીડા છે
છોકરીઓ જ્યારે ભાગીને પ્રેમ લગ્ન કરે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે હું મારા બાપને ઓળખતી નહીં. તો આવા કાયદાનો સદંતર વિરોધ થવો જોઈએ, બદલાવો જોઈએ. એના ફેરફાર માટે અમે મહેસાણામાં મહા રેલીનું આયોજન કરેલું છે. એમાં અમારી મુખ્ય માગણીઓ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરો, એમાં 30 વર્ષ સુધી મા બાપની સહી રાખો, 40 વર્ષથી વધુ નહીં સાક્ષીઓની ઉંમર રાખો, છોકરી અને મા બાપનું જો આધાર કાર્ડ હોય ત્યાં જ તેમની નોંધણી થવી જોઈએ. બીજો કે મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે એવી માગણીઓ સાથેની અમે જનક્રાંતિ મહારેલી રાખેલી છે. કોને આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા માણસો ભેગા થવાની અમારી 5 સમિતિ પાટીદાર સેના સર્વજ્ઞાતિ સમાજની અહીંયા રેલી રાખેલી છે. હું સતીશ પટેલ, સુરેશભાઈ ઠાકરે અને નરેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જમ રેલી નીકળશે એમ લોકો જોડાતા જશે. સાહેબ, પ્રેમ લગ્નના વિરોધમાં જે પ્રેમ લગ્નના કાયદા છે એના ફેરફાર કરવા માટે ઘણા સમયથી આ મુવમેન્ટ ચાલે છે. એના અનુસંધાને આજે આખા મહેસાણા જિલ્લાની અને સમગ્ર ગુજરાતના અમારા દરેક સમાજના જ્ઞાતિના આગેવાનો અને અમારા પાટીદાર અનામત આંદોલનના કન્વીનરો ગુજરાતના એ બધા સાથે મળી અને ભવ્ય રેલી સ્વરૂપે આપશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો એ આવેદનપત્ર અમારી સર્વ સમાજની માગણી છે કે આવેદનપત્ર આપથી માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડશો એવી અમે લાગણીની માગણી આપની સમક્ષ મૂકીએ છીએ. એના મુદ્દા છે પ્રેમ લગ્ન વિરોધી કાયદામાં ફેરફાર કરવો અને ફ્રી શિક્ષણ, સરકારી ફ્રી શિક્ષણ કરવું એવા અમારા 2 મુખ્ય માગણીઓ છે. તો આપ શ્રી સરકારશ્રી સમક્ષ પહોંચાડશો એવી અમારી લાગણીની માગણી છે. જય હિન્દ, જય ભારત. એમાં 4 મુદ્દા કે 30 વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરવી, એટલે દીકરીને સમજવાનો સમય મળે. બીજું કે છોકરી જે વિસ્તારનું આધાર કાર્ડ હોય કે મા બાપનું આધાર કાર્ડ હોય તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ ધર્મમાં આપણી દીકરીને લગ્ન કરાવીએ તો વિદાય એની ઘર આગળથી હોય. તો આમાં પ્રેમ લગ્નમાં પણ એનો લગ્ન જો આધાર કાર્ડ હોય ત્યાંથી જ થવો જોઈએ જે વિસ્તારની હોય. બીજું સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખો. ત્રીજું અમારે કે પ્રેમ લગ્ન જે કરે તો મા બાપની તમામ સ્થાવર મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે. અને જ્યારે મા બાપ છોકરીને મોટી કરે 20 વર્ષની 25 વર્ષની તો એમને પણ ખૂબ કષ્ટ થયું હોય, ખૂબ પૈસાનો એના પાછળ ધુમાડો થયો હોય. તો જ્યારે છોકરી ભાગી કોર્ટમાં જઈને એમ કહેતી હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર પણ એવો કાયદો બનાવે કે ભાઈ સામેવાળો જે છોકરો લઈ ગયો એ મા બાપને 10 લાખ રૂપિયાની એફડી આપે તો સરકાર 10 લાખનું વળતર આપે તો જ એનો પ્રેમ લગ્ન માન્ય થાય. એ બાબતનું અમારી રજૂઆત તમે સ્ટ્રોંગ સાઇડ કરજો. Right.